મોટી ટીટોડ પ્રાથમિક શાળામાં અત્યારે બાળકો અભ્યાસ કરવા માટે આવે છે, પરંતુ મુખ્ય જે અમારો જે હેતુ છે એ છે કે અત્યારે જે પ્રાથમિક શાળા છે તો એમાં ઉપરની જે છત છે એ જર્જરિત છે, અને જે બાળકો અહીંયા અભ્યાસ કરવા માટે આવે છે તો ઉપરની જે છત છે એ જર્જરિત છે, અને એ જો કદાચ પડે કાં તો જો પાણી આતે જે પ્રશ્ન છે તો એ બાળકોનું ભવિષ્ય એને એ કરવા માટે સુધારવા માટે અત્યારે અમે જો આને તાત્કાલિક રીતે આનો નિરાકરણ ન આવે તો અમે જિલ્લા લેવલે અને ગાંધીનગર સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આનો રસ્તો કાઢીશું. તો અમારી એટલી જ વિનંતી છે કે જેમ બને તેમ સત્વરે આનો નિકાલ કરશો. મારું નામ છે દિનેશ. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ટીટોડ ગામની અંદર આજે અમે સ્કૂલ પર આવીને જોયું ત્યારે જે સ્કૂલ 1 થી 8 ધોરણની સ્કૂલ છે તો વિદ્યાર્થીઓને બેસવાની બહુ હાલાકી પડે છે. એના માટે અમે સ્કૂલ પર દોડી આવીને તપાસ કર્યું. ત્યારથી છોકરાઓને અને શિક્ષકોને જે કોમ્પ્યુટરની લેબ છે, જે 4 ઓરડા છે, તો એ લગભગ અંદાજે 10 વર્ષની અંદર જે બંધાયેલા છે અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિમાં છે. તો અમે એવી સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓને આ તકલીફ ના પડે. જે વિદ્યાર્થી જોડે હળહળતો અન્યાય થઈ રહ્યો છે એવી અમારે શિક્ષણ મંત્રીને અને મુખ્યમંત્રીને અમારે રજૂઆત કે અમે મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જે આ વરસાદની અંદર જે બાળકોને બહુ ખરાબ પરિસ્થિતિમાં બેસવાના વારા આવી રહ્યા છે, એના માટે સરકાર કે આનું તંત્ર વહેલી તકે આનું ધ્યાન દોરે એવી અમે સરકારશ્રીને રિક્વેસ્ટ કરીએ છીએ, જેથી અમારું સમાજ ગામના નાગરિક તરીકે અમે આ લોકોને ધ્યાન દોરીએ છીએ. મારું નામ રાઠવા ભાવેશભાઈ છે. હું એક ગામનો શિક્ષિત આગેવાન તરીકે આ ફરજ બજાવું છું, કામ કરું છું.